નમસ્કાર મિત્રો, મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો, હવે આપણે વિદ્યુત ચેપ્ટરની અંદર છેલ્લા ચરણની અંદર આવી ગયા। આજે ચેપ્ટર ખતમ થશે 2-3 પોઈન્ટના આધારે। પહેલો પોઈન્ટ આપે છે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો। ટાઇટલ આવું છે, વિદ્યુત પ્રવાહની તાપીય અસરના व्यवहारिक उपयोगों। मतलब परिपथની અંદરથી જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને એ અવરોધ જે જોડેલો હોય એમાંથી જે ઉષ્મા ઉત્પન્ન થાય એ ઉષ્માના આધારે કેવા પ્રકારના સાધનો આપણે વ્યવહારની અંદર વાપરીએ છીએ, બરાબર। એનો વ્યવહારનો ઉપયોગ ક્યાં આગળ થાય છે એની આપણે વાત કરીએ તો આપણે જોયેલું છે કે 20 વોલ્ટની બેટરી હોય ये परिपथની અંદર કોઈ અવરોધ જોડવામાં આવે, બરાબર, તો સ્વાભાવિક છે કે અંદર કરંટ પસાર થતો હોય તો અવરોધ શું કરશે, તો અવરોધમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એમાંથી ઘણી ખરી ઉષ્મા ઉત્પન્ન થાય। આપણે તાપીય અસરમાં જોઈ લીધું કાલે, એમાંથી શું ઉત્પન્ન થાય, ઉષ્મા ઉત્પન્ન થાય। ફોર એક્ઝામ્પલ આપણે ગોળો ચાલુ કરીએ તો પ્રકાશ ઊર્જામાં તો કન્વર્ટ થાય જ છે, સાથે સાથે ગોળો થોડાક સમય આપણે ચાલુ રાખીએ તો ગરમ પણ થાય તો ઉષ્મા ઉત્પન્ન થાય, બરોબર। એ રીતના પંખો ચાલુ રાખીએ, કોઈ ટીવી ચાલુ રાખીએ, મોબાઈલ 2-3 કલાક વાપરીએ તો ગરમ થઈ જાય છે, બરોબર। તો એ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ સાધન છે, એ સાધનમાં બિનજરૂરી અનૈચ્છિક અનિચ્છનીય ઉષ્મા ઉત્પન્ન થાય છે જેનો ઉપયોગ આપણે કરી શકતા નથી। ખ્યાલ આવે છે? ફોર એક્ઝામ્પલ પંખો ચાલુ હોય ઘરની અંદર તો યાંત્રિક ઉર્જાના કારણે આપણને પવન તો મળે જ છે, ચક્ર ફરે છે એના કારણે પવન આપણને મળે છે, રાઈટ। એ પવન આપણા માટે ફાયદાકારક છે, પણ સાથે સાથે એ પંખો લાંબો સમય આપણે ચાલુ રાખીએ તો એ ગરમ થાય છે, એટલે કે ઉષ્મા ઉત્પન્ન કરે છે, પણ એ એવી ઉષ્મા હોય છે જે આપણા કામમાં આવતી નથી, બરોબર, બિનઉપયોગી ઉષ્મા છે, વેસ્ટ થાય છે। તો એવી ઉષ્માથી આપણે કોઈ પણ સાધન બનાવી ના શકીએ। પણ જો ફક્ત ઉષ્મા જ ઉત્પન્ન થતી હોય અને સાધન બનાવીએ અને વ્યવહારમાં ઉપયોગ થતી હોય, બરોબર, તો એવું કોઈ સાધન આપણે વિકસાવી શકીએ। અને એવા સાધનો ઘણા બધા વિકસ્યા છે। કયા કયા? એક તો વિદ્યુત ઇસ્ત્રી, ઓકે, હીટર, વિદ્યુત કિતલી, ઓકે, ઓવન, આ પ્રકારના જે સાધનો, ઇસ્ત્રી હોય, ઓવન હોય, કિટલી હોય, બરોબર, એ પ્રકારના સાધનોની અંદર ફક્ત ને ફક્ત અવરોધ જોડવામાં આવે। ફોર એક્ઝામ્પલ કોઈ એક ઇસ્ત્રી લઈ લઈએ આપણે તો એ ઇસ્ત્રીની અંદર શું હશે, તો ફક્ત તમે જોજો આમ રાઉન્ડ કરી અવરોધ જોડેલા છે, મોટા ભાગે જે છે આ નળાકાર સ્વરૂપના મોટા ભાગે અવરોધ જોડેલા છે। કેમ અવરોધ જોડેલા છે એનું કારણ શું? કારણ કે અંદર જ્યારે કરંટ પસાર કરવામાં આવે, બરોબર, આ ટાઈપના અવરોધ જોડેલા છે, અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ અવરોધ શું કરશે, તો ઉષ્મા ઉત્પન્ન કરશે, અને ઘણી ખરી ઉષ્મા ઉત્પન્ન થાય, ઉપર સપાટી હશે ધાતુની હશે, બરોબર, એ ધાતુની સપાટીને ગરમ કરશે, ઉત્પન્ન થયેલી જે ઉષ્મા છે ધાતુની સપાટીને ગરમ કરશે અને ગરમ સપાટી આપણને જે તે કામમાં મદદરૂપ થશે, બરોબર। ફોર એક્ઝામ્પલ હીટરની વાત કરો તો આવું હીટર આવે, એ પણ ધાતુની સપાટી હોય, બરોબર। આ બધી જે છે એ વસ્તુ શેની બનેલી હોય, એ રિંગ જે હોય એ રિંગ ચોક્કસ પ્રકારની ધાતુની બનેલી હોય, તો એની અંદર પણ અવરોધ જોડવામાં આવશે જેથી કરંટ પસાર થશે તો ઉષ્મા ઉત્પન્ન થશે, ઉષ્માના કારણે આ ધાતુ ગરમ થશે અને એના કારણે આપણને જે તે કામમાં મદદરૂપ થશે। પાણી ગરમ કરવું છે તો પાણી પણ ગરમ થઈ જશે, રાઈટ। તો વિદ્યુત પ્રવાહની તાપીય અસરના કેટલાક ઉદાહરણો હતા જે આપણે રોજબરોજની જિંદગીની અંદર ઉપયોગ કરીએ છીએ, ઓકે। સાથે સાથે આનો ઉપયોગ વિદ્યુત પ્રવાહની જે ઉષ્મીય અસર છે એનો ઉપયોગ આપણા ઘરની અંદર ક્યાંય કરીએ છીએ, તો બીજું એક છે ફ્યુઝ। ફ્યુઝ નામ તમે સાંભળ્યું છે, ઓકે। ફ્યુઝની અંદર હોય તો એક અવાહક માધ્યમ હોય, બહારની જે સપાટી હોય એ અવાહક માધ્યમ એટલે કે ચિનાઈ માટીની બનેલી હોય, પોર્સેલિન ટુકડાની બનેલી હોય એટલે કે ચિનાઈ માટી જ કહેવાય, લાકડાના ટુકડાની બનેલી હોય અથવા પ્લાસ્ટિકની બનેલી હોય, ફાઈબરની બનેલી હોય, બહારની સપાટી હશે કેવી હશે, તો અવાહક માધ્યમની હશે, અવાહક દ્રવ્યની બનેલી હશે, બરોબર। એની અંદર બે ધાતુના કોન્ટેક્ટ હશે, સંપર્કો હશે, આ એક અને બીજું, બરોબર।
અને ત્યાં આગળ એક છેડો અહીંયાથી અને એક છેડો અહીંયાથી, માનો કે આ છેડો તમારા મીટરની અંદર કનેક્ટ કરેલો હશે, ઘરનું જે મીટર હોય એનું, અને આ છેડો જાય છે ઘરના વિવિધ સાધનો સાથે કોન્ટેક્ટમાં છે, બરોબર, ચાહે પંખો હોય, ટીવી હોય વગેરે. ઓકે, પણ એ બે છેડાની વચ્ચે આ જે ધાતુના સંપર્ક છું એની વચ્ચે ચોક્કસ પ્રકારનો તાર જોડેલો હશે. હવે તમને એમ થશે કેવા પ્રકારનો તાર હશે? કોપરનો હશે? નહીં હોય. કોપરનો તાર અહીંયા વપરાશે, અહીંયા વપરાશે. એલ્યુમિનિયમનો હશે? નહીં હોય. લોખંડનું હશે? નહીં હોય. એ મિશ્ર ધાતુનો બનેલો હશે. જેનું ગલનબિંદુ ઓછું હોય એવી ધાતુનો તાર હશે, અને ધાતુનું નામ છે ટંગસ્ટન. ઓકે ઓકે, જેનું ગલનબિંદુ ટંગસ્ટન નહીં, લેડ, એ ધાતુનું નામ છે લેડ. ટંગસ્ટન શેમાં આવશે એ પણ હું તમને કહી દઉં. જેનું ગલનબિંદુ નીચું હોય એવા પ્રકારનો તાર હશે, જેના કારણે કરંટ પસાર કરો એટલે જો કદાચ વધારે એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ઓગળી જાય. ઓગળી જાય એટલે શું થશે? તો આગળ વિદ્યુત પ્રવાહ જશે નહીં. આગળ વિદ્યુત પ્રવાહ ના જાય તો આ સાધનો ચાલુ થશે નહીં, બરોબર. તમારા માનો તો 2 લાખ રૂપિયાના સાધનો છું ઘરની અંદર, અને આ 5 રૂપિયાનો વાયર આવે. માનો કે તમે ફ્યુઝ નહીં જોડ્યું તો ડાયરેક્ટ કનેક્શન હશે, ફ્યુઝ નથી તો તમારા મીટરનું ડાયરેક્ટ કનેક્શન તમે જોડી દીધું, બરોબર. આ એક સ્ટોરી બતાવું. જીઈબીની કોઈ ભૂલના કારણે ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ કદાચ કોઈ ભૂલના કારણે રોજ તમારે 8 એમ્પિયરનો પ્રવાહ આવતો હોય, પણ કોઈ ભૂલના કારણે કોઈ વખત 10 અથવા 12 અથવા 14 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ આવી ગયો તો શું થશે? આ 8 એમ્પિયર પર કાર્ય કરતા સાધનો જે છે એમાં 14 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ જશે તો ધડાધડ ઉડી જશે. ઉડી જશે મતલબ આઉટ થઈ જશે, ખ્યાલ આવે છે? બંધ થઈ જશે, બગડી જશે. એના કારણે તમારા 2 લાખનું નુકસાન થશે. પણ જો તમે આ 25-30 રૂપિયાનું ફ્યુઝ અને 5 રૂપિયાનો અંદર વાયર રાખ્યો હોય, એનું કનેક્શન આપ્યું છે, તો શું થશે? તો સૌથી પહેલા કરંટ અહીંયા જશે, ત્યાંથી આ ધાતુની અંદર જશે અને પછી અહીંયા જશે. હવે જીબીની ભૂલ થાય તો રોજ 8 એમ્પિયરનો પ્રવાહ આવતો હોય, કોઈ કારણસર 14 એમ્પિયરનો પ્રવાહ આવે તો અહીંયા વધારે તાપમાન થઈ ગયું તો આ વાયર જે જોડેલું છે એ વાયર આ તાપમાન સહન કરશે નહીં, એટલે ઓગળી જશે, અને ઓગળી જશે એટલે અહીંયાથી કોન્ટેક્ટ રદ થઈ જશે, એટલે કરંટ આગળ જાય નહીં. તમારા 2 લાખ રૂપિયા બચી ગયા. તમારે શું કરવાનું? પછી આ વાયર કાઢી દેવાનું અને પછી બજારમાંથી 5 રૂપિયા ખર્ચી નવું વાયર લાવી લગાવી દેવાનું. વાત પૂરી. તો 2 લાખનું નુકસાન થતું અટકાવવું હોય તો 5 રૂપિયા ખર્ચવા પડે, અને 5 રૂપિયા ના ખર્ચો તો 2 લાખનું નુકસાન થાય. ઓકે, તો આ મિશ્ર ધાતુનું જેનું ગલનબિંદુ ઓછું હોય, યાદ રાખજો, જેનું ગલનબિંદુ નીચું હોય અથવા ઓછું હોય એવી ધાતુ વપરાશે કે જે ઝડપથી ઓગળી જાય, બરોબર. જેનું ગલનબિંદુ ઓછું હોય એવી ધાતુનો તાર વપરાઈ શકે. એમાં મિશ્ર ધાતુ તરીકે તમે એલ્યુમિનિયમ લઈ શકો, મિશ્ર ધાતુ તરીકે પ્રોપર એલ્યુમિનિયમ નહીં, લોખંડ લઈ શકો, લેડ લઈ શકો, બરોબર. આવા પ્રકારની ધાતુનો કટકો લઈ શકો. બલ્બની અંદર વાત કરી, હું ટંગસ્ટન લખી દઉં. એ ટંગસ્ટન ક્યાં આગળ આવે હું તમને કહું. વિદ્યુત બલ્બ જે હોય એ વિદ્યુત બલ્બની અંદર એક ફિલામેન્ટ આવેલું હોય. વિદ્યુત બલ્બની અંદર શું આવેલું હોય? ફિલામેન્ટ. તમે જોયેલું હશે. ઓકે, આ બેની વચ્ચે ચોક્કસ પ્રકારનું વાયર હશે, બરોબર. ચોક્કસ પ્રકારની ધાતુનું બનેલું છે, એને ફિલામેન્ટ કહેવાય. હવે જ્યારે અહીંયાથી કરંટ પસાર કરવામાં આવે તો એમાંથી શું થશે? તો ગરમી ઉત્પન્ન થશે, ઉષ્મા ઉત્પન્ન થશે, અને થોડાકનું જ પ્રકાશમાં રૂપાંતર થશે. યાદ રાખજો, તમને નવી લાગશે. ઉષ્મા ઉર્જા 55% જેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. વિદ્યુત પ્રવાહનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર 55% જેટલું થશે. ફક્ત 5%નું નિર્માણ પ્રકાશ ઉર્જામાં થશે, એ ઉષ્માના કારણે, ખ્યાલ આવે છે? અને 5% જ આપણને પ્રકાશ આપે તો પણ કેટલો બધો પ્રકાશ આવે, બાકી 55% તો અંદર ગરમી ઉત્પન્ન થયેલી હોય. ઓકે, એટલે વિદ્યુત ઉર્જાનું મોટા ભાગે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થશે, થોડુંક જ પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય, જેના કારણે આપણને અજવાળું મળે છે. પ્રશ્ન એ થાય છે કે આ ધાતુ જે છે એ ધાતુ જેવી તેવી ધાતુ વપરાય નહીં. અહીંયા જે ધાતુ વપરાવાની છે એ ટંગસ્ટન. એ ધાતુનો વાયર જે છે એ કઈ ધાતુનો છે? ટંગસ્ટન. અને એનું ગલનબિંદુ ઊંચું હોવું જોઈએ, બહુ છે, લગભગ 3380 સેલ્સિયસ અથવા કેલ્વિન. 3380 સેલ્સિયસ. ઓકે, 3380 એટલે 3380 સેલ્સિયસ જેટલું તાપમાન થાય તો પણ આ ધાતુનો વાયર ઓગળશે નહીં, બરોબર. માનો કે તમે અહીંયા તમે લેડ જોડ્યું હોય તો ફટ લઈને ઓગળી જાય, એટલે તમારો બોલ ઉડી જાય. આ વાયર ઓગળ્યો અથવા છૂટો પડ્યો ત્યાંથી
એટલે તમારો ગોળો ઉડી ગયો, પછી પ્રકાશનું રૂપાંતર થશે નહીં, ઉષ્માનું રૂપાંતર થશે નહીં. સાદી ભાષામાં કહું, ગોળો કેવો થઈ જશે? બંધ થઈ જશે. બરાબર. અને અહીંયા કદાચ કોપર ધાતુ રાખી હોય તો કોપરનું ગલનબિંદુ 378 જેવું હોય તો કરંટ આવે તો ઘણું બધું આવશે, વધારે આવશે, તો કોપર પણ ઓગળી જશે. તો અહીંયા ચોક્કસ પ્રકારની ધાતુ હોવી જોઈએ જેનું ગલનબિંદુ બહુ જ ઊંચું હોવું જોઈએ, જે ગમે તેટલું તાપમાન આપવા માટે સહન કરી શકે, પીગળી ના જાય એવી ધાતુ હોવી જોઈએ. અને એવી ધાતુ કઈ છે? ટંગસ્ટન. બરાબર. થોમસ આલ્વા એડિસને ખાલી આ ધાતુ માટે હજારો વખત પ્રયત્ન કર્યા હતા. 999 વખત એ ફેલ થયો હતો. બરાબર. પછી એને મળ્યું. પછી એને એની સ્ટોરીમાં કીધું હતું, એની બાયોગ્રાફીની અંદર કીધું હતું કે હું 999 વખત ફેલ નહીં થયો, પણ મને એટલી ખબર પડી કે આ 999 જે વાયરો છું એના દ્વારા કોઈ દિવસ ફિલામેન્ટ બનાવી શકાય નહીં. એવી રીતના પોઝિટિવ વ્યૂની અંદર એને જવાબ આપ્યો. બરાબર. તો ઇતિહાસની આપણે વાત કરી, પણ અહીંયા આપણે જે વિજ્ઞાનની અંદર વાત કરીએ કે આ તાર એવો હોવો જોઈએ જેનું ગલનબિંદુ ઊંચું હોવું જોઈએ, જેના કારણે ગમે તેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો તો પણ ઓગળે નહીં અને એની કાર્યક્ષમતા વધી શકે. ઓકે, ચલો હવે ઘરની અંદર આપણે લગભગ જે સાધનો કામ કરી છે એ 1 એમ્પિયર પર કરતા હોય, 2 એમ્પિયર પર કરતા હોય, 3 એમ્પિયર પર કરતા હોય, 5 એમ્પિયર પર કરતા હોય અથવા 10 એમ્પિયર પર કરતા હોય. બરાબર. અને વિદ્યુત જે આવે આપણા ઘરની અંદર વોલ્ટેજ છે 220 વોલ્ટ. યાદ રાખજો, આપણા ઘરની અંદર જે વોલ્ટેજ વપરાય ભારતની અંદર, ઓકે, આખા ભારતની અંદર જે વોલ્ટેજ પર કાર્ય કરે છે, ઘરની અંદર જે ઘર વપરાશમાં વપરાય 220 વોલ્ટ પર કાર્ય કરે છે. બરાબર. તો 220 વોલ્ટ અને 100 વોટનો કોઈ ગોળો હોય તો એ બેનો ગુણોત્તર લઈએ તો સમથિંગ 4.67 જેવું થાય. એટલે આપણે ફ્યુઝ રાખવું હોય તો 5 એમ્પિયર નો રખાય, એટલે કે 5 નું ફ્યુઝ રખાય. ખ્યાલ આવે છે? આવી એક સાદી ગણતરી તમારે આપેલી છે. સમથિંગ 4.67 જેટલું છે, 4.54 એમ્પિયર છે વોલ્ટેજ. બરાબર. તો તમારા ઘરની અંદર 5 એમ્પિયરનું ફ્યુઝ વાપરી શકાય. બરાબર. તો આ આપણે વાત થઈ વિદ્યુત પ્રવાહની તાપી અસરના વ્યવહારિક ઉપયોગો, એની વાત કરીએ. હવે આપણે વાત કરીએ છીએ તો વિદ્યુત પાવર, અને આ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ વિદ્યુત પાવર કોને કહેવાય? તો આમાં સારી જેવું 6 બાજુ આજે મેં ચલાવી ને એમાં તમારે રીડ કરશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, તમારી લાગે સાહેબ અત્યાર સુધી ગણતરી કરીને એમાં કેમ નહીં, તો એમાં શાબ્દિક વર્ણન એટલા માટે મેં ગણતરી નહીં કરી. અને વચ્ચે પણ આવે છે એમાં પણ શાબ્દિક વર્ણન જેવું જ છે. વિદ્યુત પાવર, ઇલેક્ટ્રિક પાવર, એની આપણે વાત કરીએ. આ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ વિદ્યુત પાવર P = કાલ સૂત્ર ધાર્યું VI. જો યાદ હોય તો વિદ્યુત પાવર P = VI. વિદ્યુત પાવર કોને કહેવાય? તો કાર્ય કરવાના દરને પાવર કહેવાય. ઓકે, એકમ સમયમાં થતું કાર્ય એને પાવર કહેવાય. ઓકે, એટલે કે અહીંયાથી વ્યાખ્યા લખી હોય તો કાર્ય કરવાના દરને, એકમ સમયમાં કાર્ય કરવાના દરને, આ દર લખેલ એકમ સમય ના લખો ચાલે, એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય અથવા કાર્ય કરવાના દરને પાવર કહેવાય. આ શોર્ટમાં વ્યાખ્યા, એકદમ નાની વ્યાખ્યા. ઓકે, તમારે એકદમ નાની વ્યાખ્યા જોઈતી હોય તો પાવરની વ્યાખ્યા લઈએ. કાર્ય કરવાના દરને પાવર કહેવાય, એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય. તો પાવરનું સૂત્ર P = VI. આવું આપણે કાલે તારવ્યું. ઓકે, સૌથી પહેલા ઓના પરથી H = I2R સૂત્ર ભણો. ઓકે, તો P = VI પરથી તમારે અલગ અલગ સૂત્રો તારવી શકો, જે કાલે તારવેલા હતા, આજે હું તારતો નથી. પણ આના પરથી તમારે એકમો લખવા હોય તો 2 એકમો SI એકમ થાય. એક તો પાવરનો એકમ જે વૈજ્ઞાનિકે શોધ્યો, વૈજ્ઞાનિકના નામ પરથી જેમ્સ વોટ. ઓકે, અને આ V નો એકમ વોલ્ટ ગુણ્યા I નો એકમ સૌથી પહેલા આવ્યો તો એમ્પિયર. ચેપ્ટરની શરૂઆતમાં આવ્યો તો ફરીથી ચેપ્ટરના એન્ડમાં આવ્યો. વોટ અને વોલ્ટ ઇન્ટુ એમ્પિયર. તો પાવરના 2 એકમ, એક તો જે વૈજ્ઞાનિકે શોધ્યું હોય એના નામ પરથી અને એક સૂત્ર પરથી. હવે તમારે 1 વોટની વ્યાખ્યા આપી છે. 1 વોટ તો કેવી રીતે અપાય? તો 1 વોલ્ટ અને 1 એમ્પિયર. પણ ક્યાં આગળ વોલ્ટ, ક્યાં આગળ એમ્પિયર? તો એના માટે તમારે આકૃતિ દોરવી પડે. કેવી આકૃતિ? આકૃતિ પરથી આ 1 વોટની વ્યાખ્યા સરળતાથી સમજી શકાશે. ધ્યાન આપો. તમારે વ્યાખ્યા 1 વોટની આપી છે ને તો શું લખાય? જે પરિપથમાં વહેતા વિદ્યુત સ્થિતિમાનનું વોલ્ટેજનું મૂલ્ય 1 વોલ્ટ હોય. ઓકે, જે પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનના વોલ્ટેજનું મૂલ્ય 1 વોલ્ટ હોય અને એમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 1 એમ્પિયર હોય તો એ પરિપથની અંદર થતું કાર્ય 1 વોટ કહેવાય. એ પરિપથમાં થતું કાર્ય 1 વોટ કહેવાય. અહીંયાથી જ લખીએ. ઓકે, 1 વોલ્ટ એટલે પરિપથનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય
પરિપથની અંદર પસાર થતું વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 1 એમ્પિયર હોય તો થતું કાર્ય 1 વોટ કહેવાય અથવા પાવર. તો પરિપથનો પાવર કેટલો કહેવાય? તો પરિપથનો પાવર કેવાશે 1 વોટ. કેટલો કહેવાશે? 1 વોટ. એના આવી રીતના સંકેતમાં લખો તો 1 W, વોટને W લખાય, બરાબર 1 વોલ્ટ એને V લખાય, ગુણ્યા 1 એમ્પિયર એને A લખાય. રાઈટ? તો 1 વોટની આપણે વ્યાખ્યા આપી દીધી. તો 1 વોટ બરાબર વોલ્ટ ઇન્ટુ એમ્પિયર એવું થયું. 1 વોટ બરાબર વોલ્ટ ઇન્ટુ એમ્પિયર. બરાબર? હવે તમારે કિલોવોટ અવર અથવા યુનિટની અંદર ફેરવવું હોય તો યુનિટની અંદર ફેરવવા માટે એકમ જોઈએ. તો આ વોટ એકમ બહુ નાનો છે. વ્યવહારમાં વોટ એકમ કેવો છે? નાનો એકમ છે. એને કિલોવોટ અવરમાં આપણે ફેરવવું. તો 1 કિલોવોટ અવરમાં ફેરવવું હોય તો 1 કિલોવોટ અવર બરાબર કિલોવોટ એટલે 1000 વોટ કહેવાય. કિલોવોટ એટલે 1000 વોટ અને ગુણ્યા અવર એટલે 1 કલાક. ઓકે, 1 કિલોવોટ અવર બરાબર શું આવે તો 1 કિલોવોટ અવર બરાબર કિલોવોટ એટલે એનો આપણે ટ્રાન્સફર કર્યું 1000 વોટ અને કલાક એમ નામ રાખ્યા તો 1000 ગુણ્યા કલાકનો 3600 સેકન્ડ કહેવાય. 3600 સેકન્ડ. ઓકે, વોટ ઇન્ટુ સેકન્ડનો વોટ W ઇન્ટુ સેકન્ડ એને જૂલ કહેવાય. ધ્યાન આપજો, વોટ ઇન્ટુ સેકન્ડ ને તમારે જૂલ કેવું હોય તો કહી શકાય. ઓકે, હવે હું જૂલ લખી તો કેટલું આવ્યું? 36 ગુણ્યા 10 ની 1 2 3 4 5 ઘાત અને જૂલ લખી દીધું. તમને તે WS કેમ કાઢી દીધું? કારણ કે વોટ ઇન્ટુ સેકન્ડ ને તમારે જૂલ કેવું તો કહી શકાય. તો W ઇન્ટુ S ને આપણે જૂલ કહી દીધું. તો આ રીતે કિંમત લખી શકો 1 કિલોવોટ અવર બરાબર 36 ગુણ્યા 10 ની 5 ઘાત અથવા 1 કિલોવોટ અવર બરાબર આ અહીંયા પોઈન્ટ હોય અહીંયા લાવી દો તો 3.6 એટલે 1 ઘાત વધારો 10 ની 6 ઘાત જૂલ કહેવાય. રાઈટ? તો આ બંનેના 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ એના 1 કિલોવોટ કહેવાય અને 1 કિલોવોટ એના 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ કહેવાય. આ બંનેના 1 યુનિટ કહેવાય. આપણો બિલ જે આવે છે ને ઘરમાં યુનિટમાં આવે છે. તમારે લાઇટ બિલ જોજો કે આટલા યુનિટ બળ્યા, એમ નહીં કે આટલા કિલોવોટ અવર બળ્યા કે આટલી જૂલ બળી ઉષ્મા. બરોબર? તમારે શેમાં આવે? યુનિટ. તો યુનિટનો પરિચય પણ હોવો જોઈએ. તો 1 યુનિટ બરાબર કેટલા કિલોવોટ? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. 1 યુનિટ બરાબર કેટલા કિલોવોટ અવર? તો એક જ. 1 યુનિટ બરાબર કેટલા જૂલ? તો 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ. 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ બરાબર કેટલા યુનિટ? તો 1 યુનિટ. ઓકે, 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ બરાબર કેટલા કિલોવોટ અવર? તો 1 કિલોવોટ. આ ત્રણે ત્રણ પરસ્પર તમારી પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછવાની સંભાવના ખરી. બરોબર? અને હવે આપણે છેલ્લો એક દાખલો ગણીએ એટલા ચેપ્ટર પૂરું થાય. બરોબર? તો પાવરની અંદર આટલી વસ્તુ હતી એ પણ આપણે ચલાવી દીધી. અને છેલ્લે એક એક્ઝામ્પલ આપેલું છે P = VI સૂત્ર પરથી, એ પણ જોઈ લઈએ. એક વિદ્યુત બલ્બને એક્ઝામ્પલ આપેલું છે. એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે. વિદ્યુત પ્રવાહ 0.50 એમ્પિયર. વિદ્યુત પ્રવાહ 0.50 એમ્પિયર છે. તો બલ્બનો પાવર કેટલો આપણે શોધવાનું છે? પાવર. તો આન્સર લખો પાવર P = VI. આવું સૂત્ર છે P = VI. V ની કિંમત આપી છે કેટલી? 220 અને I ની કિંમત આપી કેટલી? 0.50. બંનેની કિંમત આપી છે. V એટલે વોલ્ટેજ, I એટલે વિદ્યુત પ્રવાહ, બંનેની કિંમત આપી છે. સાદુરૂપ આપે તમારો જવાબ સિમ્પલ એકદમ 220 ગુણ્યા અને 50 ભાગ્યા 100 લખાય. બરાબર? પોઈન્ટ પાસે બે વપરાશ એટલે તો 1 શૂન્ય 1 શૂન્ય ઉડી જાય. આ બીજી શૂન્ય પણ ઉડી જાય. 22 × 5 110. તો 110 અને પાવરનો એકમ તમારે જૂલ લખવો તો લખી શકાય 110 જૂલ. આ તમારો જવાબ. ઓકે, સોરી પાવરનો એકમ વોટ છે, જૂલ નહીં. પાવરનો એકમ તો વોટ. આમાં લખી દો આપણે 1 વોટ બરાબર 1 વોટ ગુણ્યા 1 એમ્પિયર. ઓકે, ઉપર લખી દો P = VI. મતલબ શું થયું? V નો એકમ વોલ્ટ થયો, I નો એકમ એમ્પિયર થયો, પાવરનો એકમ વોટ થયો. તો પાવરનો એકમ કયો થશે? વોટ. ઓકે,
તો આજે વિદ્યુત નામનું ચેપ્ટર પૂરું થાય, કાલથી આપણે નવું કોઈ ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, જોઈ લેજો.